જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 3 મે 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ફરીવાર હવામાનમાં પલટો આવશે। આગામી દિવસ દરમિયાન ફરી એક સિસ્ટમ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહી છે, તેની અસર ગુજરાતમાં કેવી જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। તે ઉપરાંત આગામી દિવસો દરમિયાન ગરમી અને તાપમાનની સ્થિતિ કેવી રહેશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાતમાં હાલ કોઈ માવઠું થાય તેવી શક્યતા જણાઈ રહી નથી, પરંતુ આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં ફરીવાર પલટો આવે તેવી શક્યતાઓ છે। અત્યારે ગુજરાતના અમુક વિસ્તારની અંદર ઊંચા વાદળો જોવા મળી રહ્યા છે, આછા વાદળો જોવા મળી રહ્યા છે, પરંતુ આગામી દિવસ દરમિયાન ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે ગુજરાતનું હવામાન આગામી દિવસોમાં પલટાઈ શકે છે। તેમજ અમુક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે અને અમુક વિસ્તારમાં ઘાટા વાદળો જોવા મળે આગામી દિવસ દરમિયાન તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, જેમાં કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તાર અને મધ્ય ગુજરાતની અંદર આગામી દિવસ દરમિયાન 3, 4 અને 5 તારીખ દરમિયાન વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતાઓ રહેલી છે, પરંતુ ગુજરાતની અંદર કોઈ વરસાદની સંભાવના જણાઈ રહી નથી। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલની અપડેટ મુજબ આવી રીતે પસાર થવાનું છે ઉત્તર ભારતના વિસ્તારમાંથી અમુક તેની લહેર ગુજરાત સુધી પહોંચશે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવું અનુમાન છે અને ઘાટા વાદળો જોવા મળી શકે છે અને અમુક જગ્યાએ આછા તેમજ ઊંચા વાદળો જોવા મળે તેવું અનુમાન રહેલું છે। વરસાદની સંભાવના ખાસ કરીને ભારતના અન્ય વિસ્તાર જેમાં ઉત્તરના વિસ્તારો, પૂર્વના વિસ્તારો અને દક્ષિણ ભારતના વિસ્તારની અંદર વરસાદની સંભાવના કે આગાહી કરવામાં આવી રહી છે। બાકી ગુજરાતમાં કોઈ માવઠું થાય તેવી શક્યતાઓ નથી। ગુજરાતની અંદર અત્યારે જે તાપમાન ચાલી રહી છે તે મુજબ ચાલશે, તેમજ આગામી દિવસોમાં 7 તારીખ બાદ તાપમાનમાં પણ વધારો થાય તેવું અનુમાન રહેલું છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ફક્ત ગુજરાતના હવામાનમાં બદલાય તેવી શક્યતાઓ રહેલ છે, બાકી વરસાદ થાય તેવા સંજોગો કોઈ જણાઈ રહ્યા નથી, પરંતુ આ ઘાટા વાદળોને કારણે કોઈક જગ્યાએ છાંટા પડે તેવું અનુમાન રહેલું છે, પરંતુ એકાદ બે વિસ્તારની અંદર છાંટછૂટ પડે તેવી શક્યતાઓ રહેલી છે। વાદળછાયા વાતાવરણની વાત કરવા જઈએ તો કચ્છના તમામ વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે, જેમાં ખાવડા, નલિયા, રાપર, ભુજ, ભચાઉ, વડેસર, ગાંધીધામનો વિસ્તાર। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ 5 જિલ્લા, અમદાવાદ, ધોળકા, વિરમગામ એ વિસ્તાર, તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટનો વિસ્તાર, દ્વારિકા, મોરબી એવા વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે અને ઘાટા અમુક જગ્યાએ વાદળો જોવા મળે તેવી સંભાવનાઓ રહેલ છે। બાકી ગુજરાતના એચે વિસ્તારની અંદર હાલની અપડેટ મુજબ માવઠું થાય કે વરસાદ પડે તેવી કોઈ શક્યતા જણાઈ રહી નથી। તે ઉપરાંત વાત કરીએ તો તાપમાન અને ગરમીની ગુજરાતની અંદર નોંધપાત્ર રીતે તાપમાનમાં વધારો જોવા મળી રહી છે અને મોટાભાગના વિસ્તારની અંદર 41-42 ડિગ્રી આજુબાજુ તાપમાન નોંધાઈ રહ્યું છે। આજની વાત કરવા જઈએ તો સૌથી ઊંચું તાપમાન મેન સિટી જેમાં વડોદરા છે, રાજપીપળા, નર્મદા, ભરૂચ, બોડેલી, ગોધરા, છોટાઉદેપુર, નડિયાદ, ધોળકા, અમદાવાદ, કપડવંજ સહિતના ભાગોની અંદર 41 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવનાઓ છે। લુણાવાડા, પંચમહાલ, ડુંગરપુર, અરવલ્લી, મહીસાગર જિલ્લો, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી તેમજ મહેસાણા, કડી વિસ્તાર, વડનગર, સિદ્ધપુર, પાટણ, રોડા, ચાણસ્મા, હારીજ, મોઢેરા, હિંમતનગર તેમજ ડીસા સહિતના ભાગોની અંદર તાપમાનનો પારો 41-42 ડિગ્રી જોવા મળશે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો બોટાદ જિલ્લો, જસદણ તેની સાથે ગોંડલ, અમરેલી અને જૂનાગઢ એ વિસ્તારની અંદર પણ 40 થી લઈને 41 ડિગ્રી તાપમાન તેમજ 41 કરતાં પણ ઊંચું તાપમાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે। તે ઉપરાંત 4 થી લઈને 6 મે દરમિયાનની વાત કરવા જઈએ તો આવી જ રીતે તાપમાન જોવા મળશે। અમુક વિસ્તારની અંદર તાપમાનમાં નોંધપાત્ર રીતે વધારો થઈ શકે છે। વડોદરામાં 42-43 ડિગ્રી જવાની સંભાવના છે। તેની સાથે રાજપીપળા હોય, નર્મદા, ભરૂચ, અમોદ, બોડેલી, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, ખંભાત, નડિયાદ, ધોળકા એ તમામ વિસ્તારો, કપડવંજ, લુણાવાડા, મહીસાગર જિલ્લો, અમદાવાદ, વિરમગામ તેની સાથે ઉત્તરના વિસ્તારો મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, પાટણ સહિતના ભાગો,
સૌરાષ્ટ્રની અંદર બોટાદ, સુરેન્દ્રનગર, મોરબીના અમુક વિસ્તાર, તેની સાથે અમરેલી, જુનાગઢ, ગોંડલ, જસદણ એ વિસ્તારની અંદર પણ તાપમાન 41-42 ડિગ્રી જોવા મળશે. આ સિવાય વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં પણ, તેની સાથે ઉનામાં પણ 40 ડિગ્રી આજુબાજુ, ભાવનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, બારડોલી, વ્યારા, આહવા, નવાપુર એ વિસ્તારની અંદર તાપમાનનો પારો 42 ડિગ્રી આજુબાજુ જોવા મળશે તેવું અનુમાન રહેલું છે. પોરબંદર, જામનગર, દ્વારકા અને મોરબીમાં 40 ડિગ્રી નીચે તાપમાન જોવા મળશે. કચ્છમાં પણ 38 થી લઈને 40ની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. સરેરાશ તાપમાન આગામી 7 તારીખ સુધી ઓલ ઓવર ગુજરાતની વાત કરવા જઈએ તો તાપમાન 40 ડિગ્રી નીચે જોવા મળશે. પરંતુ આપણે જણાવ્યા તે મુજબના વિસ્તારોમાં રેકોર્ડ બ્રેક તાપમાન અને ભયંકર ગરમી જોવા મળે તેવું અનુમાન છે. 7 તારીખ બાદ રેકોર્ડ બ્રેક તાપમાનમાં નોંધપાત્ર રીતે વધારો થશે. જેમાં વાત કરીએ તો 7 તારીખની અંદર જેમાં 43-44 ડિગ્રી તાપમાન જવાની સંભાવનાઓ છે અને ભયંકર ગરમી જોવા મળશે. જેમાં વડોદરા, દાહોદ, ગોધરા એ વિસ્તાર, વિરમગામ, કપડવંજ, નડિયાદ, ખંભાત, ગોધરા, બોડેલી, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, રાજપીપળા જેવા વિસ્તારની અંદર તાપમાનનો પારો 42 થી લઈને 44ની રેન્જમાં જોવા મળશે. નડિયાદ, વડોદરા, અમદાવાદ જેવા વિસ્તારની અંદર 44-45 ડિગ્રી જવાની પણ સંભાવના તાપમાન દેખાઈ રહ્યું છે. મહેસાણા, હિંમતનગર, બોડેલી એ વિસ્તાર, પાલનપુર, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, મહેસાણા, ડીસા જે બનાસકાંઠા, સાબરકાંઠાનો વિસ્તાર છે એમાં પણ તાપમાનનો પારો રેકોર્ડ બ્રેક સપાટી ઉપર પહોંચી જશે. તે સિવાય સૌરાષ્ટ્રની વાત કરીએ તો 7 તારીખ દરમિયાન અમરેલી, રાજકોટ, બોટાદ, ગોંડલ અને જુનાગઢ એ વિસ્તારની અંદર તાપમાન 43 થી લઈને 44 ડિગ્રી પણ પહોંચે તેવું અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂતભાઈ ખાસ નોંધ લેવી. તો આપણે જે મેઇન વિસ્તાર જણાવ્યા તે મુજબના વિસ્તારની અંદર ભયંકર ગરમી 7 તારીખ બાદ જોવા મળશે અને હીટવેવનો ભયંકર રાઉન્ડ 7 તારીખ બાદ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.